એકાંત શાના માટે છે? એ એકનો અંત શાના માટે છે? એ પણ કોકના સાથે જોડાવા માટે છે. સંસારને છોડીને ને પરમાત્માને છોડીને, બંનેને છોડીને કોઈ જીવી શકતું નથી. જો સંસારને છોડ્યો છે તો પરમાત્મા સાથે જોડાવવું જ પડશે. અને ઈવન જો સંસારને રાખ્યો છે તો પણ પરમાત્મા સાથે તો જોડાવવું જ પડશે. એટલે આપણી અંદર જો એવું હોય, અહીંયા આ કથાની અંદર હું તમને એવું કહેવા આવી જ નથી કે તમે ઘર બાર છોડીને બેસી જાઓ. જરૂર નથી. શું જરૂર છે તમારે ઘર છોડીને બેસવાની? ઘરે જઈને સોફા પર બેસીને ભક્તિ કરવામાં જો આનંદ આવતો હોય તો સોફા પર બેસીને ભક્તિ કરો ને. પણ લક્ષ્ય એ છે કે ભક્તિ કરો. તમે ઘરે રહો, તમે અમેરિકા જાઓ, તમે લંડન જાઓ, તમે ગમે ત્યાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે રહો, પણ તમારા જીવનનો એક નિયમ કે મારે રોજ કદાચ 11 માળા કરવી તો ગમે તે ભોગે કરવી. જેવી રીતે ડાયાબિટીસ થયું હોય ને ગોળી લેવી પડે, ચાલે લીધા વગર? યાદ ના રહેતું હોય તો મોબાઈલમાં રિમાઇન્ડર લગાડીએ છીએ, એમ મોબાઈલમાં રિમાઇન્ડર લગાવો કે આજની મારી માળા બાકી છે, કે આજનું મારું ધ્યાન બાકી છે, કે આજની મારી ભક્તિ બાકી છે. એ કરો. છોડવાની વાતો ના કરો. અરે આ બધું ભગવત કૃપાથી મળ્યું છે. આ સંબંધો તમને ભગવત કૃપાથી મળ્યા છે. બાકી સંસારમાં ઘણા બધા છે ને કે જેને નથી મળતા. આપણે જોઈએ છે દુનિયામાં ઘણા અનાથ બાળકો છે, દુનિયામાં ઘણા એવા લોકો છે જેના પાસે ઘર નથી. ઘર ક્યાંથી છોડે? ઘર છે જ ને. આપણા પાસે ભગવત કૃપાથી છે, પણ એ સાધનોનો ઉપયોગ કરીને ભગવાનને ભૂલાય નહીં, એટલું ધ્યાન રાખવું. બાકી સાધનો છોડવાની કઈ જરૂર નથી, એનો સાચો ઉપયોગ કરી. આત્મદેવને આત્મહત્યા કરવાની ઈચ્છા તો થઈ, પહોંચી ગયા નદી કિનારે, પણ મનમાં પેલી એક આશા, એક અપેક્ષા, કોઈક આવે, કોઈક મને રોકી લે, અને અપેક્ષાના કારણે બેસી રહ્યા. અને તે સમયે એક સંત આવે, નદીમાં સ્નાન કરે, સ્નાન કરીને બહાર આવે, આવીને બેઠા એટલે તરત જ આત્મદેવ પહોંચી ગયા, પ્રણામ કર્યા, રડવા લાગ્યા. મહાત્મા કહે શું થયું? તો કહે કે મારે સંતાન નથી ને મારે સંતાન સુખની કામના છે. એટલે મહાત્મા કહે કે આ નહીં, આવનારા 7 જન્મ સુધી તને સંતાન નથી. વધારે દુઃખ થયું. બહુ ભવિષ્ય જાણીએ તોય બહુ દુઃખ થાય. એટલે વર્તમાનમાં રહેવું, ભવિષ્ય જાણવું નહીં ને ભૂત માટે પસ્તાવવું નહીં. ઘણા લોકો ભૂતકાળને લઈને બેસી રહે, આમ નહીં ને આમ કર્યું હોત તો સારું થાત, પણ હવે શું? હવે તો થઈ ગયું, હવે બદલાવાનું નથી. અને ભવિષ્યની જો વાત કરીએ તો ભવિષ્ય વિશે વિચાર કરી શકીએ કે મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, પણ એના માટે વર્તમાનને ના છોડી શકીએ. જેમ અત્યારના ફાસ્ટ યુગની અંદર, આ કલયુગની અંદર કોઈને પણ કહો કે કથા સાંભળવાની છે એટલે શું કહે? 50 વર્ષ પછી. ઘણા બધા લોકો કહે 50-60 વર્ષ પછી અમે કથા સાંભળીશું, તો પછી સાંભળતા જ નહીં. જરૂર નથી પછી સાંભળવાની, કારણ કે સમહાવ આપણે કથા નથી સમજ્યા. આપણને એવું લાગે છે કે કથાનો અર્થ છે કે ભગવાનની વાતો, કે આવીને શું કરીને ગયા. મને લાગે છે મારા કરતા વધારે તમને ખબર હશે કે ભગવાન આવીને શું કરીને ગયા, કારણ કે તમે એક નહીં અનેક સાંભળી છે, દરેક જગ્યાએ અલગ સાંભળી છે. એ નથી જાણવાનું કે ભગવાન શું કરીને ગયા. એ જાણવાનું છે કે આમાંથી આપણને શું લાગુ પડે છે, આપણે શું કરી શકીએ છીએ, આપણે શું ઉતારી શકીએ છીએ,